શક્યા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અમિતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર। અમિતભાઈ, આમ તો આપ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છો, પરંતુ મહારાષ્ટ્રના નગર નિગમના જે પણ ઇલેક્શન થયું તેમાં પ્રચાર અર્થે ગયા હતા, અજીત પવાર સાથે મળવાનું પણ થયું હશે। આજે તેમના નિધનના સમાચારથી કયા શબ્દોમાં આપ શ્રદ્ધાંજલિ આપશો, કયા શબ્દોમાં આપનું દુઃખ વ્યક્ત કરશો? અજીત પવાર મહારાષ્ટ્રના એક કદ્દાવર નેતા કહેવાય। સરકારી ક્ષેત્રની અંદર હોય કે સામાજિક ક્ષેત્રની અંદર હોય, એમણે પોતાનું એક કદ ઊભું કર્યું। આજે જે અચાનક બનેલી ઘટનામાં એમનું જે મૃત્યુનો સમાચાર મળે છે એ ખૂબ દુઃખદ છે। અજીત પવાર એનડીએ ના એક અવિભાજ્ય અંગ તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં એ ડેપ્યુટી સીએમ તરીકે જે રીતે કામ કરતા હતા, હમણાં યોજાયેલી ચૂંટણીમાં પણ એમણે જે રીતે પાર્ટીની સાથે એનડીએનો ધર્મ નિભાવીને જે રીતે કામ કર્યું, હકીકતમાં અજીત પવારજીની આ પ્રકારની વિદાય એ કોઈ પણ સંજોગની અંદર આમ કહેવાય ને કે મન માનવા તૈયાર ના હોય પ્રકારની વિદાય છે। એમના આત્માને ભગવાન શાંતિ આપે અને જરૂરથી આ જે કઈ ઘટના છે એનાથી એમના પરિવારને જે દુઃખ થયું હશે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને તાકાત આપે। બિલકુલ અમિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આભાર। તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તેમણે શ્રદ્ધાંજલિ આપી, પરિવારને શક્તિ આપે તેવી સાંત્વના પાઠવી અને આખા વિમાનમાં આગ લાગવાની ઘટના બની। અત્યારે આપણે બે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। આખા કાટમાળ જે છે ભસ્મીભૂત થઈ ગયું હતું। અજીત પવાર મહારાષ્ટ્રની રાજનીતિનો ખૂબ મોટો ચહેરો, એનસીપીને આગળ લઈ જવામાં, એનસીપીનું અલગ એક સ્થાપન કરવામાં તેમણે જે યોગદાન આપ્યું છે તે યોગદાન ન ભૂલી શકાય। 1990માં ભલે તે ચૂંટણી લડ્યા હોય અને બારામતીથી જીત્યા હોય, પરંતુ 1999માં તેઓ સૌથી યુવા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા અને ખાસ તેમણે સિંચાઈ વિભાગ સંભાળ્યો હતો। એટલે કે તેમનું યોગદાન અને તેમણે કરેલા કાર્યો જે જન સુધી પહોંચવાની તેમની જે તાકાત હતી, જે તેમની શક્તિ હતી, રાજનીતિમાં સૂઝબૂઝ સાથે તે આગળ વધ્યા હતા। અને અમારી સાથે અત્યારે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી અમારી સાથે જોડાઈ ગયા છે। પાટીલ સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી